જય નારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસનો પ્રકરણ નંબર 16. તેનું નામ છે કામનો મહિનો. આજે આપણે આ પાઠનો અભ્યાસ કરીશું. જય નારાયણ વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 16. તેનું નામ છે કામનો મહિનો. આજે આપણે આ પાઠની ટૂંકમાં ચર્ચા કરીશું. હું તમને બતાવું આ પાઠમાં શું આવે છે. તો કે આ પાઠમાં પ્રાણીઓ વિશે સમજ આપેલી છે. એટલે કે પ્રાણીઓ તો કે આપણી આસપાસ કેટલા બધા પ્રાણીઓ રહેતા હોય છે, તમે જોયા જ હશે. હા, તો એ પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે? તો કે તેમાં પશુ, પંખી, જીવજંતુનો સમાવેશ કરવામાં આવે છે. પ્રાણીઓ તો કે પ્રાણીઓના કદ, રંગ, શરીરના અંગો, ખોરાક લેવાની ટેવો, હલનચલનના પ્રકાર અને એના રહેઠાણ બધું જ જુદું જુદું હોય છે. શું હોય છે? બધું જુદું જુદું હોય છે. તો પ્રાણીઓ હવે શું જુદું હોય છે જોઈએ તો પ્રાણીના શરીરના અંગો તો કે એમની પાંખો, ચાંચ, પછી એમના પગ, એમની પૂંછડી, આ બધું જુદું હોય છે. એટલે આપણે એને પક્ષીઓને ઓળખી શકીએ છીએ. બરાબર છે. હવે જુઓ કે પ્રાણીઓ શું કરે છે? તો કે પ્રાણીઓ ક્યાં રહે છે? તો ઘોડો તબેલામાં રહે છે, પછી પક્ષીઓ તો માળામાં રહે છે, પછી ઘેટા બકરા શામાં રહે છે? તો કે વાડામાં રહે છે, ગાય ભેંસ ગમાણમાં રહે છે, સિંહ ગુફામાં રહે છે, વાઘ બોરમાં રહે છે. આ રીતે એ લોકોના રહેઠાણ પણ જુદા જુદા હોય છે, એના નામ પણ જુદા જુદા હોય છે. હવે પક્ષીઓ માળો બનાવે છે. તો માળો કેમ બનાવે છે? તમને ખબર છે કેમ માળો બનાવે છે? હા, તો એમાં શું કરે છે? માળામાં એ ઈંડા મૂકે છે અને પોતાના બચ્ચાને માળામાં રાખે છે. આપણે જે રીતે ઘરમાં રહીએ છીએ એ રીતે એમના બચ્ચાને એ લોકો માળામાં રાખે છે. આ રીતે પક્ષીઓ માળો બનાવતા હોય છે. દરેક પક્ષીની ચાંચ એકસરખી હોતી નથી. કોઈની ચપટી હોય છે, કોઈની પહોળી હોય છે, કોઈની લાંબી હોય છે. જે રીતે એમની ખોરાક લેવાની ટેવ હોય છે એ પ્રમાણે પોતાને એમને ચાંચ આપેલી છે. એટલે આ બધું આપણે આ પાઠમાં સવિસ્તર સમજીશું. આ પાઠને તમે ટૂંકમાં સમજાવ્યો. હવે આપણે સવિસ્તર પાઠ આગળ સમજીશું. એટલે કે આપણે પક્ષીની વિવિધતા, પ્રાણીઓની વિવિધતા. એટલું યાદ રાખવાનું કે પ્રાણીઓમાં શાનો સમાવેશ થાય છે? તો કે પશુ, પંખી અને જીવજંતુનો સમાવેશ થાય છે. કયા પ્રાણીઓ ઉડે છે એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમારે એવું ના વિચારવાનું કે આ મેડમે ખોટો જવાબ પ્રશ્ન લખ્યો છે. પ્રાણીઓમાં પશુ, પંખી અને જીવજંતુ ત્રણેયનો સમાવેશ થાય છે, માટે એવો પ્રશ્ન પણ પૂછી શકાય છે. નારાયણ, અહીંયા મેં તમને ટૂંકમાં ચર્ચા કરી. સવિસ્તર પાઠ આપણે આગળ સમજીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 16. તેનું નામ છે કામનો મહિનો. અહીંયા એક પત્ર આપેલો છે. આપણે પત્ર જોઈએ. બાલ મંદિર, ભાવનગર, 13 એપ્રિલ 1936 એમાં લખેલો છે. વહાલા બાળકો, બપોરના 3 વાગ્યા છે. આકાશમાં વાદળો નથી. સૂર્ય તપી રહ્યો છે. ચકલીઓ, કબૂતરો, ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી દીધા છે. થોડા માળામાં તો ઈંડા સેવાનું કામ ચાલે છે. પક્ષીઓના માતા પિતાઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. અમારા આંગણામાં એક કબૂતરનું બચ્ચું છે. માળામાં હજી એક ઈંડું છે, પરંતુ તે સેવામાં આવ્યું નથી. જો આ કબૂતરનું ચિત્ર છે તમારા ઘર પાસે પણ કબૂતર આવતું હશે. હવે જુઓ, ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુમાં પર ઘણા પથ્થરો છે. આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવ ચકલીએ ઈંડા મૂક્યા છે. કોને મૂક્યા છે? તો કે દેવ ચકલીએ. બચુભાઈએ મને તે બતાવ્યા. મેં દૂરબીન વડે તે જોયા. મેં જોયું માળો ઘાસનો બનેલો છે. તેની ટોચ પર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ હતા. આ રીતે દેવ ચકલીએ તેનો માળો બનાવ્યો છે.
તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હુંફાળું ઘર. દેવચકલી કાગડા જેવી નથી. કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે, તાર અને લાકડાનો પણ. મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું. તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું. તેનું મોં અંદરથી લાલ હતું. એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું ને કદાચ થોડા નાના જીવજંતુ. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી. દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી. આ જુઓ, અહીં કોયલનું ચિત્ર છે, આ કાગડાનું ચિત્ર છે, અહીં ઉપર દેવચકલીનું ચિત્ર આપેલું છે. જુઓ, હવે જુઓ, આ કોયલ છે. તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે. તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી. તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકી દે છે. કોયલ લુચ્ચી હોય છે. કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડા પણ સેવે છે. અને કાગડો શું સમજે છે કે આ ઈંડા મારા છે, એવું કરીને તે કોયલના ઈંડા પણ સેવી નાખે છે. નજીકમાં એક નાનું વૃક્ષ છે. તેની ડાળી પર માળો લટકે છે અને પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે. કાગડો તેનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે ને કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાળોમાં બનાવે છે. અને ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે. તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે. કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાટલી પર. કબૂતર પણ આ રીતે, આ જુઓ કંસારો ચિત્ર આપેલું છે ને, એનું કંસારીને બારબેટ પણ કહેવામાં આવે છે. બરાબર છે. હવે જુઓ કે તેનો માળો આ રીતે બનાવે છે. કબૂતર પણ તેનો માળો આવી રીતે બનાવે છે. અને તેઓ તેમનો માળો ઘણીવાર જૂના અને ઉજ્જડ મકાનોમાં પણ બનાવે છે. કંસારા પક્ષીઓ ટક ટક અવાજ ઉનાળામાં સંભળાય છે. તે તેનો માળો વૃક્ષના થડમાં શું કરે છે, કાનું કરીને બનાવે છે. અને આ બાજુમાં ચિત્ર જો દરજીડાનું આપ્યું છે. અને આ દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરીને 2 પાંદડાઓ સીવીને જાળીઓમાં માળો બનાવે છે. અને તેને બનાવેલા પાંદડાની ગળીમાં ઈંડા મૂકે છે. અને આ તેનો માળો છે. જુઓ, બાજુમાં માળો છે, એ પાંદડાથી સીવેલો છે. જો બે પાંદડા સીવી દીધા છે ને આમાં એના ઈંડા મૂકે છે. હવે આ જુઓ, ફૂલ સૂંઘણી છે. આ ફૂલ સૂંઘણીનો માળો છે અને ફૂલ સૂંઘણી છે. ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા કે ઝાડીઓમાં લટકતો બનાવે છે. તે સાંજે અમે ફૂલ સૂંઘણીનો માળો જોયો. તેનો માળો શાનો બનેલો છે, તમે અનુમાન કરી શકો? તેના માળામાં વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ, પિંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીથરા અને કરોળિયાના જાળા હોય છે. આ બધું ભેગું કરીને માળો બનાવે છે. જુઓ, આ ફૂલસૂંઘણીનો માળો દેખાય છે. જ્યારે મેં દૂરબીન વડે જોયું, માળામાં બચ્ચા જોઈ શકાતા હતા. તે માળાના નાના મુખ આગળ બેઠા હતા. તેની માતા ખાવાનું લઈ આવે તેની રાહ જોતા બેઠા હતા. તે બીજું શું કરી શકે, ફક્ત ખાય અને સૂવે. હવે જો બાજુમાં સુગરીનો માળો છે. સુગરીનો માળો બહુ ખૂબ સરસ હોય છે. અને આમાં શું કહે છે, માદા સુગરી એનો માળો બનાવતી હોય છે. શું કરતી હોય છે? માદા સુગરી પસંદ કરતી હોય છે. નર સુગરી માળો બનાવે છે અને માદા સુગરી બધા માળાઓ જુએ છે, એમાંથી એક સારો પસંદ કરે છે અને તેમાં જ તે ઈંડા મૂકે છે. અને જે માળો ગમે એમાં તે ઈંડા મૂકે છે. બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે. આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે. પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મન જેવા પણ હોય છે. કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે અને ઘણીવાર તે માળા તોડી પણ નાખે છે. એટલે કે આ બધાના દુશ્મન કહેવાય. પોતાની જાતને મુશ્કેલથી બચાવવા ખાવાની શોધમાં, માળો બનાવવામાં, ઈંડાઓ સેવામાં અને બચ્ચાઓની સાવચેતી ઉછેરવામાં
દરેક પક્ષી માટે કસોટી જેવું છે, એટલે ખૂબ મુશ્કેલ છે. છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેની પાંખો ફેલાવીને ઉડે છે. આ બધા માટે સલામ. તમારા ગીજુભાઈના આશીર્વાદ. ગીજુભાઈ આ પત્ર કેટલા વર્ષો પહેલાં લખ્યો હતો? કેટલા વર્ષો લખ્યો હતો? તો આપણે આગળ જોયું ને કે 1936માં એમને લખ્યો હતો. એના પરથી આ વર્ષ સુધીના વર્ષ તમારે ગણી નાખવાના છે. હવે જો આ રહ્યું 1936, ત્યારે પત્ર એમને લખ્યો હતો. અત્યારે 2020 થઈ છે, એટલે આપણે એ પ્રમાણે ગણતરી કરી અને તમારે અહીંયા લખવાનું છે. બરાબર છે? એટલે કે 84 વર્ષ જેવું અહીંયા લખવાનું આવશે કે 84 વર્ષ જેવું થયું. હવે જુઓ, અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે. તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે? હવે તમે જે પક્ષીઓ જોયા હોય તેના નામ અહીંયા તમારે સારા અક્ષરે અહીંયા લખવાના છે. કબૂતર, ચકલી, પોપટ, જે પણ જોયું હોય તે તમે અહીંયા લખી શકો છો. કાબર જોયું તો કાબર, હોલો જોયું તો હોલો, મોર જોયો તો મોર. અહીંયા તમારે નામ લખવાના છે. બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે? કયા કયા? અહીંયા પણ તમે પક્ષી જે જોયા હોય તેના નામ લખવાના છે. તમે પક્ષીઓનો માળો જોયો છે? તમે તે ક્યાં જોયો છે? હવે જે પક્ષીઓ જોયા હોય અને તે લખવાના. તેનો માળો જોયો તો માળો લખવાનો છે. કયા પક્ષીનો માળો જોયો છે તે લખવાનો છે. તમે એ માળો ક્યાં જોયો તે પણ તમારે અહીંયા લખવાનું રહેશે. કે સુગરીનો માળો જોયો હોય, ચકલીનો જોયો હોય, કબૂતરનો માળો જોયો હોય ને ક્યાં જોયો? તો કે તમારા ઘરની આજુબાજુ હોય કે સ્કૂલ પાસે હોય તો તમારે અહીંયા લખવાનું છે. બરાબર છે? હવે જુઓ, તમારું મનપસંદ પક્ષી કયું છે? તમે વર્ગમાં તમારા મિત્રોને કહી શકો કેવી રીતે ઉડે છે અને તેનો કેવો અવાજ કરે છે. આ પક્ષી કયું છે? માથે મુંગટ છે, પૂંછડીમાં સિક્કાઓ, ટોચની પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ. ચાવી તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. કયું છે રાષ્ટ્રીય પક્ષી આપણું? મોર. અહીંયા તમારે મોર લખવાનું છે. જુઓ, મેં લખ્યું છે અહીંયા મોર, તો તમારે પણ અહીંયા મોર લખી દેવાનું છે. તમારે સરસ અક્ષરે લખવાનું છે. જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જુઓ. યાદ રાખો કે માળાની ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડશો નહીં. જો એમ કરશો તો પછી પક્ષી ફરીવાર માળામાં આવશે નહીં. અને થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેની વસ્તુઓ નોંધો. માળો ક્યાં બનાવ્યો છે, એટલે કઈ જગ્યા પર બનાવ્યો છે તે લખવાનું છે. કે માળો શાનો બનેલો છે એ પણ જોવાનું છે તમારે. અને માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે એ પણ જોવાનું છે. બરાબર છે? શું તમે ઓળખી શકો કે માળો કયા પક્ષીનો બનાવ્યો છે? એ તમારે હા કે ના અહીંયા લખી દેવાનું છે. પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? બરાબર છે? તો ઘાસના તણખા લાવે છે, રૂ લાવે છે, એ બધું અહીંયા લખવાનું છે. કે માળામાં કોઈ પક્ષી બેઠેલું છે? હા હોય તો હા અને ના હોય તો ના લખવાનું છે. શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે? તો માળામાં ઈંડા હોય તો હા લખો, ના હોય તો ના લખો. એટલે જે પણ પક્ષી તમારા આજુબાજુ પક્ષીએ માળો બનાવ્યો હોય, જોયો હોય તો લખવાનું છે, ના હોય તો ના લખી દેવાનું છે તમારે અહીંયા. બરાબર છે? બરાબર છે? આ રીતે તમારે તમારા પ્રશ્નના જવાબ સારા અક્ષરે તમારી ચોપડીમાં લખવાના છે. બરાબર? આ ચિત્ર આપેલું છે એ પ્રમાણે અવલોકન કરવાનું છે અને તમારા પ્રશ્નનો જવાબ અહીંયા લખવાના છે. હવે જુઓ સામેના પેજ પર
તમે માળામાંથી ચીચી જેવો અવાજ સાંભળી શકો છો? હા હોય તો હા, ના હોય તો ના. જો માળામાં બચ્ચાઓ છે તો આ બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લાવે છે? તો પેલા નાના જીવજંતુઓ. 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે? માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. આ બધું તમારે અવલોકન કરીને પ્રશ્નના જવાબ લખવાના છે. તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુથી પોતાનો માળો બનાવે છે. તેમાંથી થોડી વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવે છે. કાગળનું નાનું પક્ષી બનાવી માળામાં મૂકો. પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે અને બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે. આપણે પણ ચાલતા ને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો અનુમાન કરો તો આપણે કેવી રીતે રહીએ? એટલે આપણે ઘર છોડી શકતા નથી. માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક વૃક્ષો પર, કેટલાક પાણીમાં, કેટલાક પાણીની નજીક અને કેટલાક જમીન પર. બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે. જમીન પર, જમીનની અંદર, પાણીમાં અને વૃક્ષો પર. આવી રીતે બધા પક્ષીઓ અલગ અલગ જગ્યા પર રહેતા હોય છે. હવે જો પાછળ પક્ષીના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના હોય છે. અહીંયા બધી પક્ષીની વિવિધતા બતાવી છે. જો પાણીમાં તરવામાં હોય તો ચામડીથી જોડેલા હોય છે. બતકના પંજા આવા હોય છે. પછી વૃક્ષની ડાળીઓ પકડવા તો કેવા હોય છે એ પણ જો બતાવું છું તમને. જુઓ, ત્યાં વૃક્ષની ડાળીઓ પકડવા માટેના પંજા છે. હવે ખોરાક ઝડપવા શિકાર કરવા માટે જો નખ કેવા આપેલા છે કે એટલે ખોરાકને પકડીને મારી નાખે છે. જો નીચે જમીન પર ચાલવા, જો કેવા લાંબા છે. હવે આ વૃક્ષો પર ચડવા માટે પણ કેવા છે? જુદા જુદા પ્રકારના પંજા હોય છે. હવે જુદી જુદી પ્રકારની ચાંચ પણ તમને બતાવું. પક્ષીની ચાંચ ખોરાક પ્રમાણે જુદી જુદી પ્રકારની હોય છે. માંસ ફાડવા માટે જો કેવી ચાંચ હોય છે ખાવા માટે હોય તમે? હા. પછી જો એની ચાંચ કેવી છે? વાંકી છે. વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા માટે અણીદાર હોય છે. ફૂલોનો રસ ચૂસવા માટે કેવી હોય છે? જુઓ નીચે છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા માટે એટલે કણીદાર અને લાંબી ચાંચ હોય છે. બીજ તોડવા અને વાટવા માટે. જુઓ પછી ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટેની ચાંચ. દરેકની ચાંચ અલગ હોય છે. એના રંગ જુદા હોય છે. એના પંજા જુદા હોય છે. એટલે વિવિધતા હોય છે. એક સરખા હોતું નથી. જુઓ પ્રાણીના દાંત. તમે જોયું કે પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે. ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટેના હોય છે. બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે અને મોટા અને સપાટ હોય છે. આ બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ એટલે કે અણીવાળા હોય છે. કેવા હોય છે? અણીવાળા હોય છે. હવે સાપને વાંકા અને તીક્ષ્ણ દાંત હોય છે, પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી. સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે. ખિસકોલીના આગળના દાંત જીવ પર્યંત વધ્યા જ કરે છે. તેમને તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે. તમારા પોતાના દાંત વિશે અહીંયા આગળ શોધી કાઢો અને લખો. તમારી ઉંમર કેટલી છે એ લખવાની છે. તમારા દાંત કેટલા છે એ લખવાનું છે. અને તમારા કોઈ દાંત તૂટી ગયા કે પડી ગયા છે કેટલા છે એ તમારે અહીંયા લખવાનું છે. અહીંયા તમારે તમારી રીતે નોંધ કરવાની રહેશે. હવે પાછળના પેજ પર જુઓ. તમને કેટલા નવા દાંત આવ્યા છે? તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી? એ પણ તમારે અહીંયા લખવાનું છે. દાંત વિશે વધારે શોધો. તમારા મિત્રના દાંત જુઓ. શું તે જુદા પ્રકારના દાંત છે? તમારી નોટબુકમાં એક કાગળનો અને એક પાછળનો દાંત દોરો અને આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો? એટલે કે અહીંયા તમારે દોરવાનું છે અને લખવાનું છે. બરાબર છે? કલ્પના કરો.
જો તમારે આગળના દાંત ન હોય અને બંને ઉપર નીચે, તો તમે જામફળ કેવી રીતે ખાઓ? અભિનય કરી બતાવો કેવી રીતે. એટલે કે બોખા ડોહા જેવી રીતે ખાવું પડે. તમારે આગળના દાંત છે પરંતુ પાછળના એક પણ દાંત નથી. તમને કોઈ રોટલી આપે તો તે તમે કેવી રીતે ખાશો? બતાવો. અને તમારા મોંમાં એક પણ દાંત નથી ને તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાશો? તો કે જે ઘરડા લોકો ખાતા હોય ને, આમ ચાવી ચાવી કરીને અંદર ગોલ ગોલ ફેરવીને મોઢામાં, એ રીતે ખાવું પડે. તમારે દાંત ન હોય તો કેવા લાગો? તમારી નોટમાં ચિત્ર દોરો. ઘરડા માણસો પાસે જાણો કે તેઓને દાંત હોતા નથી, તો તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી? તો કે કઠણ કડક વસ્તુ ખાઈ શકતા નથી. તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો અને શરીરના ભાગો પર નિર્દેશ કરો. બરાબર છે? એટલે અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે અને એના ભાગ પગ, ચાંચ, પાંખ એવી લાઈન કરી અને એરો મારીને તમારે લખવાનું છે. અહીં સરસ ચિત્ર દોરી દેવાનું. ચકલીનું દોરો, કબૂતરનું દોરો, પોપટનું દોરો. તમને જે આવડે તે ચિત્ર અહીંયા દોરવાનું છે. તમારી ચોપડીમાં તમારે દોરવાનું છે. અહીં આપણો પાઠ પૂરો થાય છે. બરાબર છે? સૌ વિદ્યાર્થીઓને મારા જય નારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારી ચોપડીમાં તમારે પ્રશ્ન જવાબ તમારે અહીંયા આ ચોપડીમાં આજે પૂરી દેવાના